મિત્રો નમસ્કાર, મારું નામ ભાર્ગવ ઠક્કર. હું એક રંગકર્મી છું. કોકોનટ થિયેટરનો હું અહીંયા હૃદયપૂર્વક આભાર માનું છું. કોકોનટ થિયેટર તરફથી ગયા મહિને મને એક આમંત્રણ મળ્યું હતું. આ પ્રવૃત્તિમાં આ જેની સાથે અત્યારે આપણે જોડાયા છીએ તે જ ચાય વાય ઓર રંગમંચ ગુજરાતી તખ્તા અને સંઘ સિઝન 3 માં જોડાવવા અને એ મારું વક્તવ્ય આપવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું. આઈ એમ સો થેન્કફુલ ટુ યુ, ઓલ ઓફ યુ. મિત્રો, મને એ વખતે ખૂબ વિચાર આવ્યો કે મારે ખરેખર આ ગુજરાતી તખ્તા અને સંઘ એમ જ્યારે કહેવાય ત્યારે મારું આ મંચ ઉપર જોડાવવું યોગ્ય કહેવાશે કે કેમ, એનો મને બહુ વિચાર આવ્યો. એટલે મેં મિસ્ટર ભૂતાને કહ્યું કે લેટ મી થિંક ઇટ ઓવર. અને મને 1-2 દિવસ પછી તમે ફોન કરો અથવા હું તમને ફોન કરીશ અને આપણે વાત કરીશું. મીનવાઇલ મેં આપણા દર્શનભાઈને સાંભળ્યા. દર્શન જરીવાલા ખૂબ સારા અભિનેતા, સલામ છે એમને. એ મિત્રને સાંભળ્યા ત્યારે દર્શનભાઈએ એવું કહ્યું, મારી જેમ જ એમને દ્વિધા થઈ કે હું ખરેખર ગુજરાતી રંગમંચ છેલ્લા 5 વર્ષથી મેં કર્યું નથી, તો એમ આઈ એલિજિબલ ટુ ટોક ટુ ઓલ ઓફ યુ ઓન ધીસ સ્ટેજ, આ મંચ ઉપર. એટલે એમણે જે વાત વિચારી તે મેં વિચારી અને પછી ખરેખર જ મેં વિચાર કર્યો તો મને મારા પોતાના જ છેલ્લા થોડાક વર્ષોના કામ યાદ આવ્યા, જે ડાયરેક્ટલી હું સીધો તખ્તા સાથે જોડાયો ન હતો એક્ટર તરીકે અથવા તો ડાયરેક્ટર તરીકે છેલ્લા થોડા વર્ષોમાં, પરંતુ 3 બહુ અગત્યના મેં કામ કર્યા હતા. એની મને બરાબર યાદ આવી અને મેં એનાલિસિસ કર્યું, મારી જાત સાથે વાત કરી. સૌથી પહેલા તો મેં ચિત્રલેખા જે દર વર્ષે એક કોમ્પિટિશન કરે છે, એ કોમ્પિટિશન સાથે હું જોડાયો. મારા વડીલ મિત્ર પ્રવીણભાઈ અને લલિતભાઈના આગ્રહથી હું એમની સાથે આ કોમ્પિટિશનના પહેલા રાઉન્ડમાં જજ તરીકે જોડાયો. અને 21 દિવસ મેં સતત 21 નાટકો જોયા અને એ જોયા પછી મને બહુ આનંદ થયો કે 21 નાટકો ફૂલ લેન્થ એક પછી એક સળંગ 21 દિવસ સુધી જોવાનો મને બહુ અનેરો અવસર મળ્યો અને મને બહુ મજા આવી. નવા નાટકો અને તેની ટ્રીટમેન્ટ નવા પ્રકારના ઘણા સાધનો પણ ઉપયોગમાં લેવામાં આવ્યા સ્ટેજને લગતા, અને ડિરેક્ટર્સ પણ બધા નવા પ્રકારના કોન્ટેન્ટ લઈને આવ્યા. બહુ મજા પડી 21 દિવસ. અને ત્યારે મને થયું કે મેં કંઈક ગુજરાતી થિયેટર માટે સાર્થક કામ કર્યું છે. ત્યાર પછી એ 21 નાટકો જોયા પછી મને એક વિચાર આવ્યો કે આ જે 21 નાટકો મેં જોયા છે તે આપણા ભારતના બીજા પ્રાંતના જે નાટકો છે અને વિદેશના નાટકો છે એની સરખામણીમાં કઈ જગ્યાએ એ ઉણા ઉતરે છે, વોટ ઇઝ ધ રીઝન, અને એ ઉણા ઉતારવા પાછળનું કારણ શું છે અને કઈ કઈ જગ્યાએ એ ઉણા ઉતરે છે. તો મને બહુ જ વિચાર કરતા એવું લાગ્યું કે આપણે આપણા ગુજરાતી નાટકો ડિઝાઇનિંગમાં, ખાસ કરીને ટેકનિકલ સાઈડમાં, લાઇટ્સ ઇફેક્ટ્સમાં, સાઉન્ડમાં, કોસ્ચ્યુમ્સમાં, મેકઅપમાં અને બીજી અનેક રીતે ડિઝાઇનિંગ સાઈડમાં આપણે પાછા પડીએ છીએ. બંગાળી થિયેટર કે મરાઠી થિયેટર કે કર્ણાટકનું થિયેટર ફોર દેટ મેટર, અને ઉત્તર ભારતનું જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી જે છાપ પડી છે ઉત્તર ભારતના હિન્દી થિયેટર ઉપર, એ થિયેટર જ્યારે જુઓ ત્યારે આપણને ગુજરાતી નાટકો આપણા એ થોડાક પાછળ પડેલા દેખાય. એટલે એ વિચાર મને આવ્યો એટલે મેં તરત એક પ્લાન કર્યો. મેં 15 દિવસનો એક વર્કશોપ પ્લાન કર્યો, જે ડિઝાઇન વર્કશોપ હતો. અને મેં મારી માતૃ સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, જ્યાંથી મેં 1981માં મારું ગ્રેજ્યુએશન કર્યું,
એ સંસ્થાને મેં એપ્રોચ કર્યો અને મેં કહ્યું કે સાહેબ મારે ગુજરાતમાં એક ડિઝાઇન વર્કશોપ કરવો છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કરવો છે, થિયેટરના વિદ્યાર્થીઓ માટે કે જે લોકો BA અને MA કરે છે થિયેટરમાં, જે આગળ વધીને આગળ જઈને પોતાની કારકિર્દી થિયેટરમાં બનાવવાના છે, એમને માટે મારે એક વર્કશોપ કરશે. મારા આનંદ સાથે મને એની એપ્રુવલ મળી ગઈ અને મેં સળંગ 15 દિવસનો એક થિયેટર ડિઝાઇનનો વર્કશોપ, ફૂલ ટાઈમ વર્કશોપ, રેસિડેન્શિયલ વર્કશોપ ડિઝાઇન કર્યો અને ગુજરાતના BA અને MA કરતા નાટકમાં એટલે થિયેટર પ્રવૃત્તિમાં BA અને MA કરતા વિદ્યાર્થીઓની સાથે મેં આ વર્કશોપ કર્યો. 35 વિદ્યાર્થીઓ હતા મારી સાથે. જે કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદમાં એ વર્કશોપ મેં એરેન્જ કર્યો. જે કોલેજનો ખૂબ સહકાર મળ્યો અને જે કોલેજના ડાયનાબેન અને વિજયભાઈ પણ એમાં સાથે એકદમ જોડાઈ ગયા. દિલ્હીથી ઘણા બધા તજજ્ઞો આવ્યા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ જેમને એપોઇન્ટ કર્યા તે લાઇટિંગ માટે, મેકઅપ માટે, માસ્ક મેકિંગ માટે, કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ માટે દિલ્હીથી અમને તજજ્ઞો મળ્યા. સાઉન્ડ ડિઝાઇન મેં અહીંયાથી અમદાવાદમાંથી એક સુપર્બ સાઉન્ડ ડિઝાઇનરને પસંદ કર્યા. મેં પોતે પણ એમાં લેક્ચર આપ્યા, ડાયનાબેને લેક્ચર આપ્યા, બિજોયભાઈએ પણ પોતાની સ્કિલ બતાવી અને બિજોયભાઈએ બહુ જ સુંદર એક વસ્તુ ડિઝાઇન શીખવાડી અમને અને વિદ્યાર્થીઓને. પોસ્ટર મેકિંગ, પોસ્ટરને કેવી રીતે ડિઝાઇન કરવું, નાટકના પોસ્ટરને કેવી રીતે ડિઝાઇન કરવું, તે એમણે વિદ્યાર્થીઓને શીખવાડ્યું. એટલે તમે જુઓ કે ડિઝાઇનનો એક પણ વિભાગ થિયેટરનો બાકી નહીં રહ્યો. 15 દિવસમાં આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને સવારે 9 વાગે આવતા, રાતના 10 વાગે જતા, ક્યારેક 11-12 વાગે જાય, ખૂબ કામ કરતા. અર્પિતાબેન પણ સાથે જોડાયા, અમારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના એલ્યુમનાઈ. એમણે સેટ ડિઝાઇનિંગ શીખવાડ્યું ને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ એમણે મેળવ્યું, જ્ઞાન મેળવ્યું. મને એનો આનંદ થયો, સંતોષ થયો કે મેં ગુજરાતી થિયેટરનું પાયાનું કામ કર્યું. સો આઈ વોઝ સો હેપી અબાઉટ ઇટ. અને ત્રીજું કામ જે મારા હસ્તે થયું તે 2018માં થિયેટર ઓલિમ્પિક્સ જ્યારે હિન્દુસ્તાનમાં આવ્યું, ભારતમાં, ત્યારે ગુજરાતને 15 નાટકો ઇન્ટરનેશનલ લેવલના ગુજરાતના આપણા પ્રેક્ષકોને ફ્રીમાં બતાવવાની મેં ગોઠવણ કરી. બિકોઝ આઈ વોઝ સિલેક્ટેડ એઝ ચીફ કોઓર્ડિનેટર ફોર ધીસ ઇવેન્ટ ઇન અમદાવાદ. અને પુષ્કળ બધી જાહેરાત કરી, ફ્લોર શોઝ એરેન્જ કર્યા. અને તમે નાટક જોવા આવો તો થિયેટરમાં અંદર દરવાજામાંથી અંદર આવો એની પહેલાં ઘણી બધી પ્રવૃત્તિઓ, ફ્લોર ઉપર જુદા જુદા નાના મોટા પરફોર્મન્સીસ થતા. બુક સ્ટોલ મેં ગોઠવ્યો. બુક સ્ટોલ ક્યારેય આખા હિન્દુસ્તાનમાં કોઈએ આ પ્રકારના ઇવેન્ટમાં ગોઠવ્યો નહોતો. મેં બુક સ્ટોલ ગોઠવ્યો. પેઇન્ટિંગ અને સ્કલ્પચરના નાના લેવલે એક્ઝિબિશન ગોઠવ્યા અને પ્રેક્ષકોને ખૂબ આનંદ કરાવ્યો 15 દિવસ. હજુ આજે પણ પ્રેક્ષકો મળે ત્યારે પ્રેક્ષકોમાંથી કોઈ પણ વ્યક્તિ મળે જેને હું ન જાણતો હોઉં તે પણ બહુ આનંદથી વાત કરે અમારી સાથે. આઈ એમ સો હેપી અબાઉટ ઇટ. એટલે આ 3 મુખ્ય જે કામ કર્યા એ મને યાદ આવ્યા. મેં એનું સરવૈયું કાઢ્યું અને ત્યાર પછી મેં નક્કી કર્યું કે હા, હું યોગ્ય વ્યક્તિ છું આ મંચ ઉપર તમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ. ભોતાભાઈને પછી મેં ફોન ઉપર કહ્યું કે યસ, આઈ એમ રેડી. અને મારો વિષય એમણે પૂછ્યો કે તમે કયા વિષય ઉપર બોલશો. તો હું ફેસબુકનું આ પેજ આપનું એ ફોલો કરતો હતો. એમાં ઘણા બધા કલાકાર મિત્રો, સિનિયર કલાકાર મિત્રો એ પોતાની વાતો રજૂ કરેલી અને એમાં પણ એમણે પોતાના અનુભવો કહેલા. કયા નાટકને મેં ડિરેક્ટ કર્યું, કયા નાટકમાં મેં એક્ટિંગ કરી, કયા નાટકમાં મેં બેકસ્ટેજનું કામ કર્યું અને કેવી રીતે કેવા અમને અનુભવ થયા એની વાત કરતા હતા. હવે આ અનુભવો જે સીધા સ્ટેજ સાથે જોડાયેલા છે, પરફોર્મન્સ સાથે જોડાયેલા છે, તે હું ઘણા વખતથી મેં તમને કહ્યું તેમ નથી કરી શક્યો, એક યા બીજા કારણસર. પરંતુ મને એમ થયું કે આ બધા જ અનુભવો, દરેક જણ પોતાના અનુભવો કે બહુ સરસ, બહુ સારી વાત છે, પણ હું કંઈક બીજી વાત કરવા માંગુ છું તમારી સાથે. અને તે છે
લેસર નોન જીનિયસ ઓફ ગુજરાતી થિયેટર ફ્રોમ ગુજરાત. એક એવી વ્યક્તિની મારે તમારી સાથે વાત કરવી છે કે જે સામાન્ય રીતે મારા મતે લોકો સુધી, આમ જનતા સુધી સીધે સીધા પહોંચ્યા નથી અને જેના વિશેની જાણકારી લોકોને નથી. એ ગુજરાતના રંગકર્મી હતા, જેમણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોર સાથે કામ કર્યું. ચિત્રકાર નંદલાલ બોઝ એમના ગુરુ હતા ચિત્રકાર તરીકે. મણિપુરી નૃત્ય ગુરુ બિપિનસિંહ સાથે બહુ જ કામ કર્યું એમણે. સ્વર્ગસ્થ કમા મુનશી સાથે એમણે કામ કર્યું. ભારતીય વિદ્યાભવન મુંબઈ સાથે કામ કર્યું. વિશ્વ પ્રસિદ્ધ નાટ્ય દિગ્દર્શક અલકાઝી સાથે કામ કર્યું. અમેરિકન પ્રોફેસર રેકમન્ડ ફેરલી સાથે કામ કર્યું. ફ્રિટ્સ બેનિવિટ્સ જર્મનીના પ્રોફેસર સાથે કામ કર્યું. કાર્લ વેબર સાથે કામ કર્યું. પ્રણાલિની સારાભાઈ સાથે, ધીરુભાઈ ઠાકર સાથે, અવિનાશ વ્યાસ સાથે, યોગેશ દેસાઈ, દામુભાઈ ઝવેરી આપણા એનટીના, એમની સાથે કામ કર્યું. આવા દિગ્ગજ કલાકારો અને કલા પારખુઓ, વિશ્વકક્ષાના કલાકારો સાથે જેમણે કામ કર્યું, જેમણે પોતે પોતાની લાઈફના સ્પાન દરમિયાનમાં 87 શોધ નિબંધ લખ્યા અને રજૂ કર્યા. 5 પુસ્તકો લખ્યા, બહુ અગત્યના પુસ્તકો. ભરતનાટ્ય શાસ્ત્રના સ્કોલર ગણાય. રંગકર્મી તરીકે ગુજરાત સરકારે એકમાત્ર વ્યક્તિને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ 1983માં આપ્યો, રંગકર્મીને. તે વ્યક્તિ MHRDના સિનિયર સ્કોલર, સેન્ટ્રલ સંગીત નાટક અકાદમીના ફેલો, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં લાંબા સમય સુધી પ્રોફેસર રહી ચૂકેલા એવા અમારા બહુ સિનિયર કલાકાર અને ગુરુ. અને એક ખાસ વાત તો હું તમને કહેવાની ભૂલીશ નહીં, એમણે નૃત્ય નાટિકાઓમાં દિગ્દર્શન કર્યું અને કલા નિર્દેશનનું કામ કર્યું. એક નૃત્ય નાટિકા એવી પણ હતી જે એમણે ડિરેક્ટ કરી, તે જેમાં લતા મંગેશકરે 2.5 કલાક સુધી સ્ટેજ ઉપર લાઈવ પરફોર્મન્સ ગાઈને આપ્યો. એવી વ્યક્તિ તે છે સ્વર્ગસ્થ પ્રોફેસર ગોવર્ધન પાંચાલ. આઈ વિશ કે હું તમને એમનો ફોટોગ્રાફ અમારા સેશનના અંતમાં બતાવી શકું. આઈ રિયલી વિશ. કેટલાક ટેકનિકલ કારણોસર મારે જે ફોટોગ્રાફ્સ બતાવવા છે બતાવી નથી શકાતા, પણ આઈ રિયલી વિશ કે હું અંતમાં તમને થોડાક ફોટોગ્રાફ્સ બતાવું અને એમાં પણ પૂજ્ય દાદાનો ફોટોગ્રાફ હું તમને બતાવું. મારે એમના વિષયની વાત કરવી છે. દાદા એટલે ગોવર્ધન પાંચાલ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના છતરિયાળા ગામમાં 1913માં એમનો જન્મ, અને જો આજે જીવતા હોત તો 108 વર્ષના થયા હોત. એમણે કામ તો 108 વર્ષ જેટલું કર્યું જ છે જીવનમાં, પણ જો આજે જીવતા હોત તો 108 વર્ષના થયા હોત. અને દાદાનો પરંપરાગત ધંધો તે લુહારી કામનો, કારણ કે પંચાલ હતા અને બહુ નાનપણથી એ ભવાઈ વેશના બહુ જ શોખીન. ગામડે ગામડે તે વખતે પુષ્કળ ભવાઈ થતી હતી અને રાતોરાત એ ભવાઈ જોવા જતા અને આખી રાત ભવાઈ જોતા. એમના દાદાજી હતા તે પણ ભવાઈના ખાસા શોખીન અને ભવાઈયાઓને આશ્રય આપતા. ભવાઈયાઓ એમની પાસે ઘણી વખત મદદ માંગવા આવતા અને ઘણી વખત તો સોનાના દાગીના પણ પરફોર્મન્સ માટે લઈ જતા. તો એમના દાદા ખુશીથી આપતા એમને. ઓફકોર્સ પાછા બીજે દિવસે મળી જતા. નાનપણમાં ભારે શોખ ભવાઈ જોવાનો, રાતભર બેસીને ભવાઈ જોવે. અને પછી ગામમાં ભણતરમાં એવું થયું કે 3-4 ધોરણ સુધી ભણતર થયું, પછી આગળ તો સ્કૂલ નહીં, એટલે પિતાજી સાથે એ મુંબઈ ગયા. એ વખતે એમના પિતાજીએ મુંબઈમાં કોઈ કોન્ટ્રાક્ટ રાખેલો, એમની સાથે મુંબઈ ગયા અને એવું નક્કી થયું કે મુંબઈમાં રહીને ગોવર્ધન પાંચાલ દાદા આગળનું ભણતર કરશે પૂરું. મુંબઈમાં પિતાજી સાથે ગયા. નસીબ જોગે એમના પિતાજીના ધંધામાં ભયંકર મોટી ખોટ પડી અને 2 જ વર્ષમાં એ લોકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયા. લગભગ રોડ ઉપર આવી ગયા, રસ્તા ઉપર. આગળ ભણવાનો તો કોઈ સવાલ ઊભો થયો નહીં. પછી
પરંતુ એમના કાકા ત્યાં હતા મુંબઈમાં. એમણે કહ્યું કે તારે જવું હોય તો જા, પણ દીકરો ગોવર્ધન મારી સાથે રહેશે, હું એને ભણવાની કંઈક વ્યવસ્થા કરીશ. અને એ રીતે એમને ગોવર્ધન દાદાને 12મા ધોરણ સુધી, એટલે એ વખતનું SSC રાધર 11મા ધોરણ સુધી એમણે ભણવાની કોઈક રીતે વ્યવસ્થા કરી આપી. ફીમાં માફી થઈ ગઈ વગેરે વગેરે. અને નાના કાતરિયામાં કોઈકની દુકાનમાં એ રાત્રે સૂઈ રહેતા અને ભણતર એમનું ચાલુ રહ્યું. પણ ભણતરમાં એક જ તકલીફ કે 11મા ધોરણની એમણે પરીક્ષા આપી, ગણિતમાં ફેલ થયા, કારણ કે ગણિત વિષય એમને ફાવે નહીં, માત્ર ચિત્રકામમાં વધારે રસ પડે. હવે એમના કાકાએ આ જોયું, પરંતુ 11મું ધોરણ એમણે જ્યારે એક્ઝામ આપી પછી નસીબ જોગે એમને એક સ્કૂલમાં નોકરી મળી, આપણી મુંબઈની જ એક ગુજરાતી સ્કૂલમાં. અને ત્યાં એમણે ભણાવવાનું કામ શરૂ કર્યું. થોડા વખતમાં ત્યાંના એક રવિન્દ્ર દત્ત નામના બીજા એક શિક્ષક હતા, જે બંગાળી હતા અને એ કલા શિક્ષક હતા. એમને ખબર પડી કે ગોવર્ધન પાંચાલ ઇઝ મોર ઇન્ટરેસ્ટેડ ઇન પેઇન્ટિંગ રાધર દેન એની અધર સબ્જેક્ટ. એટલે એમણે દાદા જોડે વાત કરી કે તારે આગળ પેઇન્ટિંગ શીખવા જવું છે. એટલે દાદાએ કહ્યું પણ કેવી રીતે ને ક્યાં? એટલે એમણે કહ્યું કે હું તને શાંતિ નિકેતન મોકલી આપું, શાંતિ નિકેતનમાં હું વ્યવસ્થા કરી આપું. તો હી વોઝ સો હેપી કે શાંતિ નિકેતનમાં મને ગુરુ નંદલાલ બોઝ સાથે રહેવાનું મળશે, એમની પાસે શીખવાનું મળશે, ભણવાનું મળશે પેઇન્ટિંગ. સો હી વોઝ સો હેપી. હી સેડ યસ. પણ એમની પાસે કલકત્તા સુધી કે શાંતિ નિકેતન સુધી પહોંચવા માટે જે બસ ભાડું કે રેલવે ટિકિટ કે જે કંઈ જોઈએ એના પૈસા નહીં હતા. ન તો 2 સારા જોડી કપડાં પણ ન હતા. એમના કાકાએ અને દત્ત સાહેબે એ બધું મેનેજ કર્યું. એમને કપડાની વ્યવસ્થા કરી આપી, એમની જવાની ટિકિટની વ્યવસ્થા કરી આપી, અને ગુરુદેવ ઉપર દત્ત સાહેબે એક પત્ર લખીને મોકલ્યો એમની સાથે. દાદા પહોંચી ગયા શાંતિ નિકેતન, ગુરુદેવના હાથમાં પત્ર આપ્યો. ગુરુદેવે એમને સહર્ષ સ્વીકાર્યા અને ત્યાં એમનું શિક્ષણ શરૂ થયું ચિત્રકળાનું. ચિત્રકળાનું શિક્ષણ ગુરુ નંદલાલ બોઝ સાથે, કે જે પોતે પુષ્કળ મોટું નામ ધરાવતા હતા પેઇન્ટિંગમાં, એમની સાથે શરૂ થયું. અને એમને બહુ આનંદ થયો. અને તે વખતે બહુ મજાની વાત એક હતી. આપણા પૂર્વ પ્રધાન, મુખ્ય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને આપણા બહુ જ જાણીતા, બહુ જ મોટા કલાકાર શાંતાબેન ગાંધી, એ પણ ત્યાં શાંતિ નિકેતનમાં ભણતા હતા તે વખતે. એટલે એમના સહપાઠી થયા. દાદાને પેઇન્ટિંગ તો બહુ જ ગમે, એટલે પેઇન્ટિંગ તો શિક્ષણ લેતા જ હતા. પરંતુ સાથે સાથે એમણે ત્યાં ગુરુદેવ એક નૃત્ય નાટિકા ચિત્રાંગદા તૈયાર કરતા હતા એ વખતે. એના રિહર્સલ ચાલતા હતા. તો પાંચાલ દાદા છુપાઈને, બારણાની પાછળ છુપાઈને, સ્ટેજના પાછળના ભાગમાં નેપથ્યમાં જે બારણું હતું તેની પાછળ છુપાઈને આ નાટકના રિહર્સલ જુએ. એક વખત કંઈ અવાજ થયો એટલે ગુરુદેવે જોયું કે ક્યાં પાછળ કોઈ છુપાયેલું છે. તો કહ્યું કે અહીંયા આવો, જે કોઈ તે સામે આવો. એટલે પાંચાલ દાદા બહુ ડરતા ડરતા એમની પાસે ગયા અને બેસીને માફી માંગી. એટલે ગુરુદેવે કહ્યું કે ત્યાં બેસીને શું જોવે છે, અહીંયા આવીને મારી પાસે બેસીને જો. ત્યાં પાછળ તો સાપ વગેરે હોય, કરડી જાય તને. બેસીને જો, તને ડાન્સમાં વધારે રસ પડે છે? એટલે પાંચાલ દાદાએ કહ્યું કે હા, મને બહુ રસ પડે છે. થોડો વખત થયો, એમણે રિહર્સલ્સ જોયા. એ વોઝ સો હેપી. અને પછી એક દિવસ ગુરુદેવે પૂછ્યું, તમે નાચબે? પાંચાલ દાદાએ કહ્યું કે હા, મને બહુ ગમે, પણ મને આવડતું નથી. આઈ ડુ નોટ નો હાઉ ટુ ડાન્સ. એટલે દાદાએ કહ્યું કોઈ વાંધો નહીં. ગુરુદેવે કહ્યું કે કોઈ વાંધો નહીં, તને શીખવવામાં આવશે, જો તને ખરેખર રસ હોય તો. પાંચાલ દાદાને શીખવવામાં આવ્યો ડાન્સ. ચિત્રાંગદા, જે ગુરુદેવ ચિત્રાંગદા નૃત્ય નાટિકા કરતા હતા, તેમાં એમને એક રોલ આપવામાં આવ્યો. અને ચિત્રાંગદા તૈયાર થઈ ગયું, નૃત્ય નાટિકા તૈયાર થઈ ગઈ. તે નૃત્ય નાટિકાને લઈને આખા હિન્દુસ્તાનમાં એમનું ગ્રુપ ગુરુદેવનું ફર્યું. અને એની સાથે દાદા પણ એક ડાન્સર તરીકે જોડાયેલા રહ્યા. આમ એમનો ડાન્સર તરીકેનો
સ્ટેજ પર નો કાર્યક્રમ શરૂ થઈ ગયો, કારકિર્દી શરૂ થઈ ગઈ. ધીરે ધીરે કરતા એમણે ગુરુદેવના બીજા પણ ડાન્સ ડ્રામામાં ભાગ લીધો અને ધીરે ધીરે કરતા આમ શિક્ષક ના આશીર્વાદ સાથે એમણે 4 વર્ષ પેઇન્ટિંગ શિક્ષણના ત્યાં પૂરા કર્યા. સાથે સાથે સ્ટેજ ઉપર પણ પોતે આવ્યા એનો આનંદ ડાન્સર તરીકે. 4 વર્ષ પૂરા થયા એટલે પાછા મુંબઈ આવ્યા અને મુંબઈ આવીને ફરીથી કારકિર્દીની શરૂઆત કરી એમણે. મુંબઈ આવ્યા પછી એમને તો પેલું ડાન્સનો જે ઘેલું લાગેલું એને કારણે ડાન્સરો સાથે એમણે મુલાકાતો શરૂ કરી. એ વખતે યોગેન દેસાઈ, ઝવેરી સિસ્ટર્સ, બિપિનસિંહ, ગુરુ બિપિનસિંહ, એમની સાથે એમનો પરિચય થયો. અવિનાશ વ્યાસ સાથે પરિચય થયો અને આ બધા મિત્રો એ સાથે મળીને ડાન્સ ડ્રામામાં કામ શરૂ કર્યું. કમા મુનશીની સાથે એમનો પરિચય થયો અને કમા મુનશી એ વખતે ભારતીય વિદ્યાભવન ના ઉદ્ઘાટનમાં બહુ વ્યસ્ત હતા અને એ વખતે એમને વિચાર આવ્યો કમા મુનશીને કે ભારતીય વિદ્યાભવનના ઉદ્ઘાટનમાં એક નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે. અને જ્યારે એમણે જાણ્યું કે ગોવર્ધન પાંચાલ તો શાંતિનિકેતનથી આવે છે અને એમણે થોડું નૃત્યમાં પણ એમણે ભાગ લીધો છે અને પ્લસ પેઇન્ટિંગ પણ જાણે છે, સ્ટેજ ક્રાફ્ટ જાણે છે, એટલે એમણે તરત જ એમને કામ સોંપ્યું કે હું છે જય સોમનાથ નામની નૃત્ય નાટિકા લખું છું, એનું ડિરેક્શન તમે કરો અને તમે એનું સ્ટેજ ક્રાફ્ટ વગેરેનું પણ કામ કરો. અને દાદાએ બહુ સહર્ષ એ સ્વીકારી લીધું અને દાદાએ કમા મુનશીની સાથે બેસીને કમા મુનશી પાસે જય સોમનાથ નાટક નૃત્ય નાટિકા લખાવી અને ભારતીય વિદ્યાભવનના ઉદ્ઘાટનમાં એ રજૂ થઈ. બહુ મોટા માણસો એ વખતે એ નૃત્ય નાટિકા જોવા આવ્યા. એમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા અને દાદા પોતે આંબેડકરને, BR આંબેડકરને આમંત્રણ આપવા ગયેલા. તો આંબેડકરે એવું કહ્યું કે જો ભાઈ મારી પાસે તો સમય છે નહીં, પણ તે છતાંય તું આવ્યો છે આટલા વખતે તો હું તને 10 થી 15 મિનિટ આવીશ અને જોઈશ, મને ગમશે તો ઠીક છે, નહીં તો હું ચાલી જઈશ, તું ખોટું ના લગાડતો. દાદાએ કહ્યું કે ચોક્કસ તમે પધારો. BR આંબેડકર આવ્યા, એમણે નૃત્ય નાટિકા જોઈ 15 મિનિટ નહીં, આખી નાટિકા જોઈ. એમને બહુ આનંદ આવ્યો અને એ જોયા પછી, શો પૂરો થયા પછી ખાસ દાદાને મળવા ગયા, એમને અભિનંદન આપ્યા અને એમને કહ્યું કે મેં જો આ ન જોયું હોત તો મેં ખરેખર કંઈક ગુમાવ્યું હોત. થેન્ક યુ સો મચ. એટલે આ રીતે દાદાની કારકિર્દીની શરૂઆત થઈ. કમા મુનશીએ ત્યાર પછી એમને ભારતીય વિદ્યાભવનમાં મેનેજરશીપ આપી થિયેટરની અને ત્યારબાદ એમણે થોડો વખત કમા મુનશી અને ભારતીય વિદ્યાભવન સાથે કામ કર્યું, થોડાક વર્ષો, અને ત્યાર પછી કંઈક મતભેદ થયા મુનશી સાથે અને પછી દાદા એ ભારતીય વિદ્યાભવન છોડી દીધું. પણ એમના મિત્રો હતા એમની સાથે, યોગેન દેસાઈ અને અવિનાશભાઈ ને બધા. તો એ લોકોએ એક બીજું નૃત્ય નાટિકા તૈયાર કરવાની શરૂઆત કરી દીધી ભગવાન બુદ્ધ ઉપર. એમની પાસે કોઈ જગ્યા નહીં હતી આ ગ્રુપ પાસે, એટલે એ એક મંદિરના નાના એવા રૂમમાં એ લોકો રિહર્સલ કરવા માંડ્યા. રિહર્સલની શરૂઆત થઈ ગઈ, સ્ક્રિપ્ટ લખાઈ ગયેલી હતી અને એવું થયું કે બરાબર બાજુના બિલ્ડિંગમાં, મંદિરની બાજુના બિલ્ડિંગમાં લતા મંગેશકર તે વખતે રહે, નાનકડા રૂમમાં. અને લતા મંગેશકરને ખબર પડી કે અહીંયા આ કોઈ નૃત્ય નાટિકાનું રિહર્સલ ચાલે છે. એ વખતે લતા મંગેશકરના શરૂઆતના દિવસો હતા એમની કારકિર્દીના. એટલે સામે ચાલીને ત્યાં જ્યાં રિહર્સલ ચાલતા હતા ત્યાં પૂછવા ગયા અને દાદાને પૂછ્યું કે તમે નૃત્ય નાટિકા કરો છો? દાદાએ કહ્યું કે હા, હું એક ગાયિકા છું, મારું નામ લતા મંગેશકર છે અને મને કામની જરૂરત છે. જો તમારી નૃત્ય નાટિકામાં મને કોઈ કામ મળે તો આઈ બી મોર દેન હેપી ટુ જોઈન યુ. દાદાએ કહ્યું ચોક્કસ, અમને જરૂરત છે જ, એક સારા ગાયકની, સારા ગાયિકાની જરૂરત છે જ, પણ 2.5 કલાક તમારે સ્ટેજ ઉપર બેસીને લાઈવ ગાવું પડશે. લતા મંગેશકરે રિહર્સલ પણ આપ્યા, શો પણ કર્યા,
શી વોઝ વેરી હેપી. ધીસ પીપલ ઓલ્સો વેર વેરી હેપી. આમ કારકિર્દી આગળ ચાલી. ઘણા બધા નૃત્ય નાટિકાઓ એમણે એઝ અ ડિરેક્ટર, એઝ અ આર્ટ ડિરેક્ટર કરી. અને તે દરમિયાનમાં એમની એટલે દાદાની ઓળખાણ અદીમ અરઝમાન સાથે થઈ. હવે અદીમ અરઝમાન એટલે તે સમયના પારસી થિયેટરના બહુ જ મોટા ડિરેક્ટર ગણાય અને ઘણા બધા નાટકોએ પ્રોડ્યુસ કરતા, ડિરેક્ટ કરતા. ને એ વખતે જે એમણે જોયું તો હની છાયા એમની સાથે કામ કરતા હતા. અને હની છાયા અત્યારે નોંધે છે, એમણે જે નોંધ્યું છે તે હું તમને જણાવું છું. હની છાયા નોંધે છે કે 1956 થી 1900 નાટકો હતા. પંકજની પત્નીઓ, સહકારના દીવા, મહાત્મા, ભાડુઆતી પત્ની, માથે પડેલા મફતલાલ, એક સોનેરી સવાર, જોજો મોડા ના પડતા, કાકાની શશી એટલે કમા મુનશીનું નાટક, અને શેણી વિજાનંદ. આવા નાટકોમાં પાંચાલ દાદાએ એક આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. એના સેટ બનાવ્યા, કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કર્યા, પ્રોપર્ટી, મેકઅપ વગેરે તમામ વસ્તુ. એન્ડ હી વોઝ સો હેપી. પણ એવું થયું કે 1949માં એ અદીમ અરઝમાન સાથે કામ કરતા હતા ત્યારે એક જાહેરાત આવી ન્યૂઝપેપરમાં, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં પ્રોફેસરની જરૂરત છે. હવે દાદા તો આ બધી કઈ જાહેરાત વાંચે નહીં. અને એવું થયું કે કોકિલાબેન કરીને એક બહેન તે જ સમયમાં લંડનથી કોસ્ચ્યુમ ડિઝાઇનનો કોર્સ કરીને આવેલા અને તે દાદાના સંપર્કમાં હતા. એટલે કોકિલાબેને દાદાને આ વાત કરી કે આવી એક જાહેરાત છે, વાય ડોન્ટ યુ એપ્લાય, તમે એપ્લાય કરો ને. તો દાદાએ કહ્યું કે ના ના ના, મને કોઈને ભણાવતા આવડે નહીં, હું તો પ્રેક્ટિકલ કરી જાણું કામ, મને ભણાવતા ના આવડે, એટલે એ મારો વિષય નથી. તો કોકિલાબેને જાતે દાદાના વતી એપ્લિકેશન કરી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. અને બન્યું એવું કે દાદાને એપ્લિકેશન એમણે જોઈ અને એમનો ઇન્ટરવ્યૂ આવ્યો દાદાની ઉપર લેટર. એ દાદા તો ઇન્ટરવ્યૂમાં જવા માટે પણ તૈયાર નહીં, પણ કોકિલાબેને એમને ફોર્સફુલી મોકલ્યા. એક વખત ઇન્ટરવ્યૂ ફેસ તો કરો, જુઓ તો ખરા શું કહે છે એ લોકો. દાદા કહે કે સારું ચાલો. દાદા પહોંચ્યા દિલ્હી, એમણે ઇન્ટરવ્યૂ ફેસ કર્યો. એમાં ઇન્ટરવ્યૂમાં એક્સપર્ટ તરીકે નેમિચંદ્ર જૈન અને એક મિસ જોશી હતા, અકાદમીના સેક્રેટરી હતા. એ લોકોએ એમનો ઇન્ટરવ્યૂ લીધો. બહુ ખાસ કંઈ પૂછ્યું નહીં, એક સામાન્ય સ્કેચ કરાવ્યો એમની પાસે, કારણ કે એ જાણતા હતા કે નંદલાલ બોઝના શિષ્ય છે દાદા. એટલે એમની પાસે સ્કેચ કરાવ્યો, એમણે સ્કેચ કર્યો અને સ્કેચ કરીને આપીને એ તો નીકળી ગયા કે હવે આ બધું પૂરું થઈ ગયું, હવે આમાં તો કંઈ આગળ મારે કશું કરવાનું નથી ને મને કંઈ નોકરી મળવાની નથી. પરંતુ આ કમિટીએ દીનાબેન ગાંધી એટલે પાઠક, એમનો અભિપ્રાય પૂછ્યો કે આ જે ગોવર્ધન પાંચાલ છે એ કેવી વ્યક્તિ. એટલે દીનાબેને એમનો અભિપ્રાય આપ્યો, હી ઇઝ અ જેમ ઓફ અ પર્સન, કોલ હિમ એન્ડ ગીવ હિમ ધ જોબ. એટલે એ લોકોએ તરત જ પાછો સંપર્ક કર્યો દાદાનો અને કહ્યું કે નહીં, તમારે પ્રોફેસર તરીકે અહીંયા જોડાવાનું છે ને અમે તમને એપોઇન્ટમેન્ટ લેટર મોકલી આપીએ છીએ. તો દાદાએ કહ્યું કે ના, એમને કંઈ બહુ ઇન્ટરેસ્ટ નહીં હતો. એટલે એમણે કહ્યું કે ના 600 રૂપિયાના પગારમાં હું કંઈ નોકરી કરવા ના આવું, મને પોસાય નહીં દિલ્હીમાં રહેવાનું. એટલે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી એવું એમને જણાવવામાં આવ્યું કે અમે તમને 3 ઇન્ક્રીમેન્ટ આપીશું, 600 રૂપીઝ સેલેરી પ્લસ 3 ઇન્ક્રીમેન્ટ. હવે એટલે દાદાને થયું કે આ તો જો હવે હું ના પાડું તો અપમાન જેવું લાગે. એટલે પછી દાદાની સફર શરૂ થઈ, દિલ્હી પહોંચ્યા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં થિયેટર આર્કિટેક્ચરના પ્રોફેસર તરીકે જોડાયા. દેટ વોઝ 1959. પહેલા ડિરેક્ટર હતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સત્તુ સેન, બહુ જ મોટા ગજાના અભિનેતા બંગાળના, અને પહેલા ડિરેક્ટર તરીકે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં જોડાયેલા હતા. દાદાને એમની સાથે કામ કરવાનો અત્યંત આનંદ આવ્યો. દાદાએ કહ્યું કે મને
ભણાવતા નથી આવડતું, મને ભણાવતા આવડે નહીં, કારણ કે એ મારો વિષય નથી. અને થિયેટર આર્કિટેક્ચર એ પણ મારો વિષય નથી, મારો વિષય છે પેઇન્ટિંગ. પણ સતુ સેને કહ્યું કે પ્રયત્ન તો કરો, જો તો ખરા. એટલે દાદાએ પછી વાંચવાનું શરૂ કર્યું. લાઇબ્રેરીમાં, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની લાઇબ્રેરીમાં જે કોઈ પુસ્તક આવે નવું, એટલે સૌથી પહેલું દાદા ઇસ્યુ કરાવી દે અને વાંચી નાખે. એ વાંચી અને જ્ઞાન પ્રાપ્ત કરે, માહિતી મેળવે, અને એ માહિતી એ પોતાના વિદ્યાર્થીઓમાં વહેંચે. એટલે દાદા પોતે સજ્જ થાય, શિક્ષિત થાય સ્વયં, અને પોતાના વિદ્યાર્થીઓને પણ શિક્ષિત કરે. એ રીતે સળંગ એમની કારકિર્દી ચાલી. 1960માં અલકાજી સાહેબ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ડિરેક્ટર બન્યા, અને દાદા એ એમના નાટકોમાં પણ સેટના એક્ઝિક્યુશનમાં ખૂબ મદદ કરી, કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યા, પ્રોપર્ટી ડિઝાઇન કરી, અને એમ આગળ વાત ચાલી. એ વખતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં આપણા ગુજરાતીઓ 3 પ્રોફેસર સાહેબ, જે ઇતિહાસ છે, આજ દિવસ સુધી કોઈ વખત થયું નથી. ધીરુભાઈ ઠાકર પ્રાધ્યાપક હતા, શાંતાબેન ગાંધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રાધ્યાપક, અને ત્રીજા ગોવર્ધન પાંચાલ પ્રાધ્યાપક. 3 ગુજરાતીઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રાધ્યાપક તરીકે એક સાથે. વિચાર કરો. શાંતાબેનનો વિષય ક્લાસિકલ ઇન્ડિયન ડ્રામા. શાંતાબેને ક્લાસિકલ ઇન્ડિયન ડ્રામા શીખવતા પ્રોડક્શન શરૂ કર્યા. પહેલું પ્રોડક્શન એમનું મધ્યમ વ્યાયોગ સંસ્કૃત નાટક, અને એમણે નક્કી કર્યું કે હું ભરતનાટ્ય શાસ્ત્રની શૈલીમાં આ નાટકની ભજવણી કરીશ. એટલે પછી એમણે દાદા તો ત્યાં ભણાવતા જ હતા, પ્રોફેસર હતા, પાંચાલ દાદાને એમણે એપ્રોચ કર્યો કે મારો સેટ અને કોસ્ટ્યુમ્સ વગેરે તમે ડિઝાઇન કરો. પાંચાલ દાદાએ સહર્ષ એ વાતને સ્વીકારી, અને એમણે પાંચાલ દાદાએ નાટ્યશાસ્ત્ર વાંચવાનું, સમજવાનું અને એ મુજબ ડિઝાઇન કરવાનું કામ શરૂ કર્યું. શાંતાબેનનું મધ્યમ વ્યાયોગ એમણે આખું ટોટલ પ્રોડક્શન એમણે ડિઝાઇન કર્યું, સેટ ડિઝાઇનથી માંડીને. નાટ્યશાસ્ત્રના બીજા અધ્યાયમાં રંગમંડપની જે વાત ભરતમુનિએ લખી છે, એના માપ મુજબ, એના શેપ મુજબનો સ્ટેજ એમણે ડિઝાઇન કર્યું, રંગમંડપ બનાવ્યો, અને એમાં શાંતાબેને સૌથી પહેલું મધ્યમ વ્યાયોગ સંસ્કૃત નાટક એમાં ભજવ્યું. એવી રીતે એમની આગળ યાત્રા શરૂ થઈ. શાંતાબેને 3 સંસ્કૃત નાટકો એમના કાર્યકાળ દરમિયાનમાં કર્યા, અને એની સાથે પાંચાલ દાદા સતત જોડાયેલા રહ્યા. એ દરમિયાનમાં એક બીજી પણ વાત બની. એમનો રસ આ નાટ્યશાસ્ત્રને કારણે નાટ્યશાસ્ત્રના રંગમંડપમાં વધારે રસ પડવા માંડ્યો એમને. અને એમને થયું કે આખા ભારતમાં ક્યાંક તો આ રંગમંડપ મુજબનું થિયેટર હશે. એમને ખ્યાલ આવ્યો કે હું કેરેલા જાઉં, અને કેરેલામાં આ શક્યતાઓ છે વધારે, કારણ કે 1913માં તમને બધાને ખ્યાલ જ છે, ગણપતિ શાસ્ત્રીને ભાસના 13 નાટકો મળેલા ને કેરલામાં. એટલે ત્યાં નાટકની પરંપરા હોવાની શક્યતાઓ વધારે હતી. એટલે દાદાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં, એટલે અલકાજી સાહેબની રજા લીધી, અને વેકેશનમાં એ કેરલાની ટૂર કરવા માંડ્યા. અને કેરલાના મંદિરો અને ત્યાંના સ્થાપત્યો અને કુતમપલમ, એ જે મંદિરની અંદરનું થિયેટર છે, જે હજુ આજે પણ છે, એ સમયે પણ હતું, એના ઉપર રિસર્ચ કામ શરૂ કર્યું. બહુ લાંબા સમય સુધી એ સતત કેરલા જતા રહ્યા. દરેક વેકેશનમાં કેરલા જાય અને ખૂબ ડિટેલમાં એ બધી જ માહિતી મેળવે. અને એ કુતમપલમ અને કુડિયાટમ એ લોકોનો પારંપરિક નાટ્ય શૈલી છે કેરલાની, એની ઉપર એમણે ખૂબ કામ કર્યું, રિસર્ચ કર્યું. અને રિસર્ચને અંતે એમણે, એટલે દાદાએ કુતમપલમ અને કુટિયાટમ ઉપર એક પુસ્તક પણ લખ્યું, જે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા એનું મુદ્રણ કરાયું. અને એ રીતે એમને
એમનું બીજું પુસ્તક, કારણ કે પહેલું પુસ્તક તો એમણે આપણા નયનાબેન ઝવેરી અને એ લોકોની સાથે જે કંઈ એમણે મણિપુરી નૃત્ય શીખ્યા, સમજ્યા બિપિનસિંહ સાથે, એની ઉપર પહેલું પુસ્તક લખેલું. ત્યારે એ મુંબઈમાં હતા. એ મણિપુરી નૃત્ય ઉપરનું પુસ્તક. આ બીજું પુસ્તક કુડિયાટમ અને કુથમપલમના રિસર્ચ દ્વારા જે એમણે આખો એનો લેખ તૈયાર કર્યો, એ એમનું બીજું પુસ્તક થયું. દાદાએ કુલ 5 પુસ્તકો લખ્યા. 1975 પહેલા રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં જ્યારે હતા ત્યારે કાર્લ વેબર આવ્યા, ફ્રિટ્સ બેનિવિટ્ઝ આવ્યા, બહારથી જે વિદેશી ડિરેક્ટરો આવતા નેશનલ સ્કૂલ ડ્રામા સાથે કામ કરવા માટે. એમની સાથે દાદાને કામ સોંપવામાં આવતું, સ્ટેજ ક્રાફ્ટ, સેટ ડિઝાઇન વગેરેનું. તો દાદા એ બહુ પ્રેમપૂર્વક કરતા અને આ બધા જ ડિરેક્ટરો એમને બહુ માનપૂર્વક જોતા. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે 1975 પહેલાના જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના, ફોર એક્ઝામ્પલ ઓમપુરી, નસીરુદ્દીન શાહ જેવા અનેક મોટા ગજાના આજના કલાકારો એ દાદાના વિદ્યાર્થી રહી ચૂક્યા. જ્યારે પણ દાદા મળે, રસ્તામાં પણ મળે તો પગમાં પડી જાય. એટલા પ્રેમથી દાદા શીખવતા. 1975માં દાદા એ રિટાયરમેન્ટ લીધું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં સ્થાયી થયા. અમદાવાદમાં એમણે પોતાનું કામ શરૂ કર્યું. ખાસ કરીને દર્પણ એકેડમી સાથે એમણે કામ શરૂ કર્યું. અને દર્પણ એકેડમીમાં ભવાઈના એ વખતના કામ કૈલાશભાઈ જોતા હતા અને કૈલાશભાઈની સાથે જોડાઈ અને એમણે ભવાઈ અંગેનું રિસર્ચનું કામ શરૂ કર્યું. કારણ કે મૂળ પડ્યા હતા ભવાઈના ત્યાં બાળપણમાં, એટલે ભવાઈ સાથેનું એક જોડાણ હતું જ. અને એ ત્યાર પછી ભવાઈમાં એમણે આહાર્ય, ભવાઈના ટિપિકલ આહાર્ય ઉપર કામ કર્યું. આહાર્ય એટલે એના અલંકાર, કપડાં, પ્રોપર્ટીઝ, કોસ્ચ્યુમ્સ, આ બધાની ઉપર એમણે રિસર્ચ કર્યું અને એક પુસ્તક લખ્યું, ટિપિકલ આહાર્ય ઓફ ભવાઈ. આ પુસ્તક દર્પણ સંસ્થાએ છાપ્યું, પ્રસિદ્ધ કર્યું. એટલે આ એમનું ત્રીજું પુસ્તક. ત્યાર પછી એમણે કામ ચાલુ રાખ્યું દર્પણ સંસ્થામાં મૃણાલિનીબેન સાથે. મૃણાલિનીબેન પણ સંસ્કૃત નાટકો કરતા હતા, એટલે એમના સેટ ડિઝાઇન, કોસ્ચ્યુમ ડિઝાઇન એ બધું જ કામ એમણે કર્યું. એ સિવાય પણ દર્પણમાં જે કંઈ બીજા નાટકો થતા હતા તેના સેટ ડિઝાઇન એ કરતા હતા. મોડર્ન નાટકોના પણ સેટ ડિઝાઇન એ કરતા હતા. જશવંત ઠાકરે શર્વિલક પ્લે કરેલો, તો એમાં દાદાએ શર્વિલક પ્લેનો સેટ ડિઝાઇન નહીં કરેલો, પણ જોયું ત્યારે, એમનો પરફોર્મન્સ જોયો ત્યારે દાદાને લાગ્યું કે આમાં સેટ ડિઝાઇનમાં બહુ જ ખામીઓ છે. એટલે એમણે જશવંત ઠાકર સાથે વાત કરી કે જશવંતભાઈ, આ સેટ ડિઝાઇનમાં ખામીઓ છે, તમારે આમાં સુધારો કરવો જોઈએ. એટલે જશવંત ઠાકરે એવું કહ્યું કે પંચાલ, તમે મને સજેસ્ટ કરો કે મારે કયા કયા સુધારા એમાં કરવા જોઈએ. અને સુધારાનું આખું લિસ્ટ એમને આપ્યું અને એ પ્રમાણે એમણે સુધારા કર્યા અને નાટકના પરફોર્મન્સમાં એનાથી બહુ જ મોટો ફરક પડ્યો. ત્યાર પછી એમણે અવેતન રંગભૂમિ અમદાવાદમાં જે ચાલતી હતી અને હજુ પણ ચાલે છે, કારણ કે અમદાવાદમાં પ્રોફેશનલ કે કોમર્શિયલ થિયેટર છે અથવા હતું એવું નથી માનતો. તો એ વખતે અવેતન રંગભૂમિમાં જે લોકો પુષ્કળ કામ કરતા હતા, ખાસ કરીને ભરત દવે એમના શિષ્ય પણ રહી ચૂક્યા છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં. તો એમની સાથે એમણે કામ શરૂ કર્યું. ભરત દવેના ઘણા બધા નાટકોના સેટ અને કોસ્ચ્યુમ એમણે ડિઝાઇન કર્યા. ખાસ કરીને માનવીની ભવાઈ, જે પન્નાલાલ પટેલની કૃતિ છે અને જેનું એડપ્ટેશન ભરતભાઈએ કરેલું, નાટ્ય એડપ્ટેશન, તેનો સેટ પંચાલ દાદાએ બનાવેલો, જે બહુ જ વખણાયો. ઇટ વોઝ સો ગુડ. અને એ સેટ જોઈને પન્નાલાલ પોતે બોલેલા કે આ મેં જે ગામ બતાવ્યું છે મારા નવલકથામાં, તે તમે અહીંયા ઊભું કર્યું સાચા અર્થમાં. સો સુપર્બ. અને હી વોઝ સચ અ પર્સન કે દરેક ડિટેલ, અને એમનો જે મૂળ સ્વભાવ હતો એ રિસર્ચરનો સ્વભાવ. એટલે કોઈ પણ કામ હાથમાં લે એટલે એના ડિટેલમાં જાય, એના ઊંડાણમાં જાય, એના અંગે રિસર્ચ કરે અને રિસર્ચ કરીને પછી જ એ કામ કરે. ફોર એક્ઝામ્પલ, હું આ તમને જે વાત કરું છું માનવીની ભવાઈ, તો એ માંડલી ગામે ગયા જાતે
ત્યાં જઈને રહ્યા થોડા દિવસ અને જોયું, આખા ગામનું લેઆઉટ જોયું, અને એ લેઆઉટના એમણે સ્કેચ બનાવ્યા ઘણા બધા, અને ત્યાર પછી એ સ્કેચ ઉપરથી એમણે આખો સેટ ડિઝાઇન કર્યો અને સેટ પોતે બનાવ્યો, પોતે પેઇન્ટ પણ કરતા ત્યાં ઊભા રહીને. એટલે કોઈ પણ નાટકનું તમે એમને કામ સોંપો, ફોર એક્ઝામ્પલ માલવિકાગ્નિ મિત્ર કે જે કંઈ નાટકો, શાકુંતલ ઇવન ફોર દેટ મેટર જશવંતભાઈએ કર્યું, તો એનું કોસ્ટ્યુમ ડિઝાઇન કરવાનું હોય તો દાદા બિલકુલ ડિટેલમાં જઈને એનું રિસર્ચ કરે અને પછી કોસ્ટ્યુમ એમને ડિઝાઇન કરીને આપે. એટલે હી વોઝ બેઝિકલી અ રિસર્ચર. કોઈ પણ કામ થિયેટરનું કે કોઈ પણ કામ તમે એમને સોંપો એટલે ડિટેલમાં એનું રિસર્ચ કરીને જ કામ કરે. આ એમનો સ્વભાવ હતો. એમણે ટેલિવિઝન માટે પણ થોડું ઘણું કામ કર્યું. એ વખતે પીચ ટેલિવિઝન ચાલતું હતું ઇસરોનું, જેમાં હું નોકરી કરતો હતો. ત્યાં અમુક સિરિયલોના સેટ એમણે બનાવ્યા. ખાસ કરીને ભરત દવે જ્યારે પ્રોડ્યુસર હતા ત્યારે ભરત દવેની સિરિયલોના સેટ એમણે બનાવી આપ્યા, ડિઝાઇન કરી આપ્યા. અને બારાડી સાહેબને પણ અમુક સિરિયલોના સેટ એમણે ડિઝાઇન કરી આપ્યા. એટલે આ પ્રકારનું કામ એ કરતા હતા. બાય ધ ટાઈમ એમના પેલા કેરેલા જવા આવવાના ધક્કા ચાલુ જ હતા. એ સતત કેરેલા જતા અને કેરેલા જઈને રિસર્ચનું કામ કરતા, કારણ કે એમને ફેલોશિપ મળી હતી ગવર્મેન્ટની, અને ફેલોશિપમાં એમનો વિષય જ આ હતો. એટલે સતત રિસર્ચનું કામ એમનું ચાલુ હતું. મીનવાઇલ 1989માં એવું બન્યું કે અમદાવાદના જે બહુ વિખ્યાત સંસ્કૃતના પ્રોફેસર છે, જ્ઞાની, અને જેમને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળી ચૂક્યા છે એવા ગૌતમભાઈ, ડૉક્ટર ગૌતમ પટેલ, એ એમને મળ્યા. એમની સતત મુલાકાત કાલિદાસ સમારોહમાં થતી ઉજ્જૈન. દાદા પણ કાલિદાસ સમારોહ દર વખતે જોવા જતા અને ત્યાં રિસર્ચર તરીકે અને એક સ્કોલર તરીકે પોતાની વાત રજૂ કરતા, પોતાના ડિઝાઇન. એમણે જ્યારે ઉજ્જૈનમાં કાલિદાસ સમારોહમાં પોતાની ડિઝાઇન રજૂ કરી ભરતનાટ્ય શાસ્ત્ર મુજબના રંગમંડપની, ત્યારે બીજા અનેક લોકોની ડિઝાઇન આવેલી હતી, પણ દાદાની ડિઝાઇન સિલેક્ટ થયેલી. અને એમનું મોડલ આજે પણ એમણે બનાવેલું મોડલ ઉજ્જૈનમાં કાલિદાસ અકાદમીમાં છે હાજર. એમની એક દિલી ખ્વાહિશ હતી કે ભરતનાટ્ય શાસ્ત્ર મુજબનું એક થિયેટર આપણી પાસે, હિન્દુસ્તાન પાસે હોવું જોઈએ. આ અમારી ધરોહર ભારતની નહીં કરી શક્યા, થઈ નહીં શકે. એનીવે, કમિંગ બેક ટુ ગૌતમભાઈ. ગૌતમભાઈ પણ રેગ્યુલર કાલિદાસ સમારોહ જોવા જતા. ત્યાં એમની ઓળખાણ દાદા સાથે થયેલી. અને 1989માં ગૌતમભાઈ પાસે એક પ્રોજેક્ટ આવ્યો, એક સંસ્કૃત નાટકનું પ્રોડક્શન અને એની પર સેમિનાર. તો તરત જ ગૌતમભાઈને દાદા યાદ આવ્યા. એમણે દાદાનો સંપર્ક કર્યો અને દાદાને કહ્યું કે તમે એક નાટક ડિરેક્ટ કરો સંસ્કૃતમાં, અને નાટ્યશાસ્ત્રિક શૈલીમાં આપણે રજૂ કરીએ, વિથ રંગમંડપ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ કોસ્ચ્યુમ્સ, ઓર્નામેન્ટ્સ, આંગિક, વાચિક, અભિનય, કમ્પ્લીટ નાટ્યશાસ્ત્ર મુજબનું એક પ્રોડક્શન તમે કરો. એટલે 1989માં અમને દાદાએ સિલેક્ટ કર્યું નાટક ભાસનું દૂતવાક્યમ. દાદા સાથેનો મારો સીધો સંપર્ક આમ હતો નહીં, કારણ કે 75માં તો દાદા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી રિટાયરમેન્ટ લઈ અને નીકળી ગયેલા, અને હું જોડાયો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં 79માં. એટલે સીધો સંપર્ક નહીં હતો. પરંતુ 89માં એમણે જ્યારે દૂતવાક્યમ શરૂ કર્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાર્ગવ અહીંયા છે. એટલે એમણે મને એક મેસેજ મોકલાવ્યો જનક દાદા થ્રુ કે ભાર્ગવને કહો મને આવીને મળે. એટલે હું એમને મળવા ગયો ઝેવિયર્સ કોલેજમાં સાંજના સમયે. એટલે એમણે મને કહ્યું દાદાએ કે આપણે દૂતવાક્યમ કરીએ છીએ સંસ્કૃત ભાષામાં. મેં કહ્યું દાદા પણ સંસ્કૃત ભાષા મને નથી આવડતી. તો મને કહે મને પણ ક્યાં આવડે છે, આ રાજુને પણ ક્યાં આવડે છે, પણ શીખવવા માટે આપણી પાસે ગૌતમભાઈ જેવા પ્રબુદ્ધ માણસો છે જે આપણને સપોર્ટ કરશે, આપણને બરાબર સંસ્કૃત શીખવશે. અને આઈ સેડ ઓકે ફાઇન. અને આઈ સેડ ઓકે. એટલે દાદાએ મને શ્રી કૃષ્ણનો રોલ ઓફર કર્યો અને ત્યારથી કામ શરૂ થયું.
3 મહિના અમે માત્ર વાચિકમ ઉપર કામ કર્યું. વાચિકમ એટલું બધું સરસ તૈયાર થયું. ગૌતમભાઈ અને એમની ટીમ, વસંતભાઈ, વિજયભાઈ, એ બધા પ્રોફેસરોએ અમને બહુ જ મદદ કરી. અમને બહુ સરસ રીતે સંસ્કૃત શીખવાડ્યું. શ્લોક કેવી રીતે બોલવા, ડાયલોગ કેવી રીતે બોલવા, એક એક શબ્દનું ઉચ્ચારણ, શુદ્ધ ઉચ્ચારણ અને બરાબર પંચ્યુએશન સાથે અમને શીખવાડ્યું. 3 મહિના લાગ્યા અમને. આટલું નાનું નાટક, એકાંકી નાટક, આપણે જેને એકાંકી ગુજરાતીમાં કહીએ તે, પણ દાદાએ કમાલ કરી નાખી એ નાટકમાં. એમણે 2 જગ્યાએ પર્સોનિફિકેશન કર્યું. જો તમે દૂતવાક્યમ નાટકથી પરિચિત હોવ તો તમને ખ્યાલ આવશે કે દુર્યોધન જ્યારે ચિત્રપટની વાત કરે છે ત્યારે ચિત્રપટ માત્ર ચિત્રપટ તરીકે રજૂ નથી થતો ત્યાં, પણ દાદાએ એમાં કમાલ કરી, એમાં પર્સોનિફિકેશન કર્યું. તમામે તમામ પાત્રો, 5 પાંડવો, દ્રૌપદી, ગાંધાર નરેશ અને દુશાસન એને હાજર કર્યો સ્ટેજ ઉપર. એટલે આખું ચિત્ર લાઈવ થઈ ગયું અને એ જોનાર પ્રેક્ષક તો આફરીન થઈ ગયા કે આવું પણ થઈ શકે એમ. અને છેલ્લે જ્યારે શ્રી કૃષ્ણ ગુસ્સે થઈ અને સુદર્શનને બોલાવે છે અને એના 5 આયુધો આવે છે, તે પણ માત્ર હવામાં વાત નથી, તેને પણ પર્સોનિફાય કર્યા અને 5 આયુધો સ્ટેજ ઉપર આવ્યા. ધોઝ આર ઓલ ડાન્સર્સ. ડાન્સર્સને એક રોલ આપવામાં આવ્યો, શંખ, ચક્ર, ગદા, પાણી. અને ડાન્સર્સ એ અદ્ભુત કામ કર્યું. ડોલીબેને અમને, એટલે મારા પત્નીએ, આંગિક અભિનય શીખવ્યો. દરેક શબ્દની સાથે કયા પ્રકારની મુદ્રા કરવી, હસ્તમુદ્રા, તે અમને શીખવ્યું. જે દાદાનો આગ્રહ હતો કે એ રીતે જ નાટક થવું જોઈએ, નાટ્યશાસ્ત્રિક શૈલીમાં એ જ રીતે નાટક થાય તો જ એ સાચું નાટક. કુતુબ ઉપર લાઈવ સંગીતકાર બેસાડવામાં આવે અને એ સતત અમને સંગીતનો સપોર્ટ આપે. અને એ રીતે જ્યારે પહેલી વખત દૂતવાક્યમનો પરફોર્મન્સ કરવામાં આવ્યો ઝેવિયર્સ કોલેજના ઓડિટોરિયમમાં, પાછળ ઓપન એર થિયેટરમાં, ત્યારે સીસી મહેતા પોતે પણ ત્યાં હાજર, માર્ગનભાઈ હાજર. સીસી મહેતાએ એવું કહ્યું કે આ નાટકના 100 શો કરવા જોઈએ. અને જેવું નાટક પત્યું એટલે જે સંસ્કૃતના વિદ્વાનો, પ્રોફેસરો ત્યાં બેઠેલા, તે લોકો બેક સ્ટેજમાં આવ્યા અમારી પાસે, બંને આર્ટિસ્ટો પાસે, અને સંસ્કૃત ભાષામાં વાત કરવા માંડ્યા. અમે હાથ જોડીને કહ્યું કે સાહેબ, અમને સંસ્કૃત ભાષા નથી આવડતી. એટલે એમ કે ખોટી વાત કરો છો તમે આટલું સરસ સંસ્કૃતમાં આખું નાટક ભજવ્યું, એક પણ જરા પણ ક્ષતિ વગર, અને તમે કહો છો કે તમે સંસ્કૃત નથી જાણતા. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કેવી રીતે શક્ય છે? અમે કહ્યું કે ખરેખર જ એ શક્ય છે અને એ રીતે જ અમે કામ કર્યું છે. અમે પ્રોફેશનલ આર્ટિસ્ટ છીએ, અભિનેતા છીએ. એટલે તમે જો જર્મન ભાષામાં પણ કોઈ નાટક કરો તો અમે 3 મહિનામાં જર્મન ભાષામાં પણ નાટક તૈયાર કરી તમારી સામે રજૂ કરી શકીએ. એટલે ત્યારે એ લોકો માનવા પણ તૈયાર નતા. એટલું સરસ વાચિકામ તૈયાર કર્યું હતું. અને એનો જે પ્રભાવ છે એ હજુ આજના દિવસે પણ છે. મને જો તમે આવતીકાલે દૂતવાક્યમ ફરીથી કરવાનું કહો તો મને આખી સ્ક્રિપ્ટ 2 દિવસમાં હું તમને યાદ કરીને કહી શકું. એનો પ્રભાવ છે, જે રીતે અમને શીખવવામાં આવ્યું અને જે રીતે અમે ગ્રહણ કર્યું, આ બધો દાદાનો પ્રભાવ. અને દાદાએ જે કંઈ કર્યું તે. દૂતવાક્યમના 8 શો થયા. ઉજ્જૈનમાં કલ્પવલ્લી મહોત્સવમાં પણ રજૂ થયું, જ્યારે ચાઇનીઝ ડેલિગેશન આવેલું હતું અને ચાઇનીઝ ડેલિગેશનને સંસ્કૃત નાટક ઓરિજિનલ નાટ્યશાસ્ત્રિક શૈલીમાં જોવું હતું. તો તેને માટે અમે આ પરફોર્મન્સ કર્યો. ત્યારબાદ અમને ભોપાલ ભારત ભવનમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું. બહુભાષીય નાટ્ય સમારોહમાં અમે રજૂઆત કરી. દૂરદર્શન ઉપર પણ, અમદાવાદ દૂરદર્શન ઉપર પણ આ નાટક અમે રજૂ કર્યું. એનું રેકોર્ડિંગ થયું અને દૂરદર્શને કેટલા વર્ષો સુધી આ નાટક રિપીટ. ત્યારબાદ દાદાએ વિચાર આવ્યો કે આપણે હવે એક કોમેડી કરીએ, જે ક્લાસિક કોમેડી. એટલે એમણે ભગવદ અજુક્યમ હાથમાં લીધો અને ભગવદ અજુક્યમમાં પણ મને પરિવ્રાજકનો રોલ
દાદાએ ઓફર કર્યો. પરિવાજકનો રોલ મેં કર્યો. એ વખતે અમારી પાસે કોઈ જાતના ફિનાન્શિયલ સપોર્ટ નહીં, અને તે છતાંય અમે નાટક બહુ જ અદ્ભુત રીતે ગુજરાત કોલેજના નાટ્ય વિભાગની સહાયથી કર્યું. એ વખતે પ્રિન્સિપાલ હતા પરમાર સાહેબ, એ પોતે સંસ્કૃતના પ્રોફેસર, એટલે એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો. રિહર્સલની જગ્યા આપી અને શો માટે પણ જગ્યા આપી, ને જે કંઈ પોતાનાથી બનતું હતું તે પણ તમામ સપોર્ટ કર્યો. એ વખતે એક બહુ મજાની વાત બની. દૂત વાક્યમ પૂરું કર્યા પછી દાદાએ એક સંસ્થાની સ્થાપના કરી. એનું નામ હતું ગુર્જર સંસ્કૃત રંગમ, અને મને એના સેક્રેટરી પદે મૂક્યો. ત્યાર પછી બીજા ટ્રસ્ટો વગર તો આવું ટ્રસ્ટ બને નહીં. એટલે નડિયાદના પ્રહલાદભાઈ પટેલ, જે મારા મિત્ર હતા, અમારા ફેમિલી મિત્ર, એમને અમે જઈને મળ્યા અને એમને અમારા ઉપાધ્યક્ષ બનાવ્યા. આપણા પેઇન્ટર અમિતભાઈ, એ પણ અમારી સાથે જોડાયા. કવિ રાજેન્દ્ર શુક્લ, કવિ નિરંજન ભગત, આ બધા જ મિત્રો અમારી સાથે ટ્રસ્ટમાં જોડાયા. અને અમે લોકો તો હતા જ, હું, મારા વાઈફ ડોલીબેન, રાજુ વગેરે, અને એક ટ્રસ્ટ બનાવ્યું. અને ટ્રસ્ટ એ હવે આ સેકન્ડ પ્રોડક્શન ભગવત હજુ કેમ રજૂ કર્યો. એટલે પૈસા હતા નહીં, એટલે તમામ ખર્ચો પ્રહલાદભાઈએ પોતે વ્યવસ્થા કરી અને એ ખર્ચો આપ્યો એ સમયે. ને તે દિવસે પહેલા જ શોમાં પ્રહલાદભાઈ ગુજરાતના પહેલાના જૂના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલને લઈને આવ્યા નાટક જોવા, સંસ્કૃત નાટક જોવા. એટલે મને બહુ આશ્ચર્ય થયું કે બાબુભાઈ જશભાઈ પટેલ અને આ સંસ્કૃત નાટકને શું લેવા દેવા. એટલે આઈ વોઝ જસ્ટ ક્યુરિયસ અબાઉટ ઇટ. પણ થયું એવું કે એમને પ્રહલાદજીએ એવું કહ્યું કે તમે નાટક પહેલા એક પ્રવચન આપો મુખ્ય અતિથિ તરીકે. તો બાબુભાઈ જશભાઈ પટેલે એક્સટેમ્પોર સંસ્કૃત ભાષામાં અડધો કલાક સુધી પ્રવચન આપ્યું. નાટક એટલે શું, સંસ્કૃત નાટક એટલે શું, અને એ કયા પ્રકારનું સાહિત્ય છે, કેટલું સુદૃઢ સાહિત્ય છે, એ બધી વાત એમણે કરી સંસ્કૃત ભાષામાં. આઈ વોઝ લાઈક અમેઝડ અબાઉટ ઇટ. એનીવે, એ નાટક ખૂબ સફળતાપૂર્વક અમે કર્યું. અને ત્યાર પછી ત્રીજું નાટક દાદાએ થોડાક વર્ષો પછી કર્યું, અને તે હતું પ્રબુદ્ધ રોહિણીયમ, જે ફૂલ લેન્થ નાટક. 12મી સદીમાં જૈન મુનિ રામભદ્ર સુરીશ્વરજીએ લખેલું નાટક, સંસ્કૃત ભાષામાં ફૂલ લેન્થ નાટક પ્રબુદ્ધ રોહિણીયમ, જેની કાસ્ટ પુષ્કળ મોટી હતી. અને એવું થયું કે દાદા બહુ જ એવું માનતા હતા કે આપણે ત્યાં ગુજરાતમાં પણ સંસ્કૃત નાટકનો એક ઇતિહાસ છે. અને સંસ્કૃત નાટકો ભૂતકાળમાં 12મી સદીમાં ખાસ કરીને સંસ્કૃત નાટકો લખાતા પણ હતા અને ભજવાતા પણ હતા. એ એમણે સાબિત કરવું હતું. એટલે સંસ્કૃત નાટકો, જૈન મુનિએ લખેલા સંસ્કૃત નાટકો ક્યાંથી મળે, તો મારી સાથે મોટર બાઇક ઉપર આવે, બેસી જાય પાછા. અમે લોકો જૈન મંદિરોમાં ફરીએ, ત્યાં એ લોકોના ભંડાર હોય છે જૈન મંદિરોમાં, અને ત્યાં મેન્યુસ્ક્રિપ્ટ્સ હોય છે જે લોકોએ બહુ વર્ષોથી સાચવેલી હોય છે. એવા ઘણા બધા મંદિરોમાં અમે ગયા અને નાટકો શોધવાની કોશિશ દાદા કર્યા કરે. પછી ફાઇનલી અમદાવાદના નહેરુનગરમાં એક જૈન મંદિર છે રોડ ઉપર, ત્યાં અમે ગયા. અને ત્યાં અમને ત્યાંના જે મુખ્ય જૈન મુનિ હતા એમણે કહ્યું કે હા, અમારી પાસે થોડાક સંસ્કૃત નાટકોની સ્ક્રિપ્ટ છે, તમારે જોવી હોય તો જોઈ શકો. અને દાદાએ જોઈ અને એમાંથી એમણે પસંદ કર્યું નાટક પ્રબુદ્ધ રોહિણીયમ. આ પ્રબુદ્ધ રોહિણીયમ બહુ જ મોટું નાટક, અને ઘણા બધા કલાકારો એમાં, અને ઘણો ખર્ચો. પણ વળી પાછો દાદાનો જે પેલો રિસર્ચરનો આત્મા છે, એ નાટક લઈ આવ્યા, ટ્રાન્સલેશન કરાવડાવ્યું, સમજ્યા, અને એનો સમયકાળ નક્કી કર્યો. અને કહ્યું કે ચલો આપણે રિસર્ચમાં જવું પડશે, રિસર્ચ ટૂર કરવી પડશે, અને સમજવું પડશે કે આ જે સમયકાળમાં લખાયેલું નાટક છે તે સમયમાં લોકોની રહેણી કરણી કેવી હતી, કયા પ્રકારના કપડાં પહેરતા હતા, કયા પ્રકારના અલંકાર પહેરતા હતા, એ જાણવા માટે આપણે
રિસર્ચ ટૂર કરવી પડશે. અને રિસર્ચની ટૂર અઠવાડિયાની થઈ, ફોટોગ્રાફ્સ થયા, સ્કેચીસ બનાવવામાં આવ્યા અને એ મુજબ કોસ્ચ્યુમ્સ અને ઓર્નામેન્ટ્સ તૈયાર થયા. સેટ તો દાદાનો જૂના એમના મત મુજબનો, નાટ્યશાસ્ત્ર મુજબનો જ સેટ બનાવવામાં આવ્યો. પણ એમણે એમાં પણ કમાલ કરી. મતવારિણીની ડિઝાઇન એટલી સુંદર કરી કે જાણે કે રાજાનો મહેલ હોય તેવું તમને પ્રતીત થાય. પણ એ ઓરિજિનલી મતવારિણી છે. પણ પુષ્કળ મોટું નાટક અને ઘણા બધા કલાકારો હોવાને કારણે અમને મોટી જગ્યાની જરૂરત હતી. ત્યાં અમને મદદમાં આવી IIMA, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ. એ વખતે ખાંડવાલા સાહેબ ડિરેક્ટર હતા. દાદા એમને જઈને મળ્યા અને એમને રિક્વેસ્ટ કરી કે મને તમારી લુઈકાન પ્લાઝામાં આ નાટકના રિહર્સલ કરવા છે અને ત્યાં જ શો કરવો છે. વિથ હર સરપ્રાઇઝ ખાંડવાલા સાહેબે કહ્યું કે હા કરો. અમે લુઈકાન પ્લાઝા ઉપર રિહર્સલ કરતા અને ત્યાં જ શો કર્યા. શરૂઆતના મને જ્યાં સુધી યાદ છે ત્યાં 3 શો અમે કર્યા અને ત્યાર પછી નાટક આગળ ચાલ્યું. મુંબઈ પણ ભજવણી થઈ, નડિયાદમાં થઈ, ભાવનગર, વડોદરા, અનેક જગ્યાએ ભજવણી થઈ. પણ મૂળ કહેવાનો મારો આશય એ કે દાદા રિસર્ચ વગર કોઈ નાટક કરે જ નહીં. જે નાટક હાથમાં લે એને ડિટેલમાં એના વિશે જાણે, એના સમયકાળ વિશે જાણી અને તેના વિશે રિસર્ચ કરે. કોસ્ચ્યુમ્સ, ઓર્નામેન્ટ્સ, તમામ વસ્તુનું રિસર્ચ કરે. એ વખતે કયા પ્રકારનું સંગીત ઇવન હતું, અસ્તિત્વ ધરાવતું હતું, તેના વિશે પણ જાણે. એટલે મૂળે આત્મા રિસર્ચનો. આમ કરતા ત્રીજું નાટક 1994 અમે ભજવ્યું. 3 નાટકો દાદાના નામે થયા અને બાય ધ ટાઈમ બાય 1989 to 1994 જે 3 નાટકો અમે કર્યા એના અનેકવિધ શો કર્યા. ત્યાર પછી હિન્દુસ્તાનના નાટ્ય જગતમાં દાદાનું નામ થયું એઝ એન ઓથેન્ટિક ડ્રામા ડિરેક્ટર ઓફ સંસ્કૃત પ્લેઝ. દાદાનું રિસર્ચનું કામ તો ચાલુ જ. બાય ધ ટાઈમ રિસર્ચનું કામ તો એમણે બીજું એક પુસ્તક લખ્યું, એકદમ ઓથેન્ટિક. મારી પાસે બીજી રીતે કોઈ બતાવવાનો અવકાશ નથી એટલે હું આવી રીતે તમને બતાવીશ. આ છે દાદાનું લખેલું પુસ્તક, ધ થિયેટર્સ ઓફ ભરતા એન્ડ સમ એસ્પેક્ટ્સ ઓફ સંસ્કૃત પ્લે પ્રોડક્શન. આ સંપૂર્ણ રિસર્ચ બેઝ પુસ્તક છે. એક વખત તમે આ વાંચો એટલે તમને ખબર પડે કે ભરતનાટ્ય શાસ્ત્રમાં નાટકના પ્રોડક્શનના જે એસ્પેક્ટ્સ છે એના વિશેની સમજ દાદાએ આ પુસ્તકમાં કેટલી સુંદર રીતે ઉતારી છે. અને જો એક વખત તમે એને વાંચો તો તમને બધા જ તમારા ફંડાસ સંસ્કૃત થિયેટર અંગેના, નાટ્યશાસ્ત્ર મુજબના સંસ્કૃત થિયેટર અંગેના એકદમ ક્લિયર થઈ જાય. આ એમનું એક અગત્યનું પુસ્તક, આ 5મું પુસ્તક જે એમણે છેલ્લું લખ્યું. દાદાએ બહુ જ એક જબરદસ્ત કામ કરેલું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને બહુ જ મજાનું કામ. તે ગાંધી ફિલ્મ જ્યારે બનતી હતી ત્યારે રિચર્ડ એટિનબરો જ્યારે શૂટ કરતા હતા ત્યારે એમને કોઈકે કહ્યું કે તમારે એક ટેકનિકલ એડવાઇઝરની જરૂરત છે, તમારે યુ શુડ અપોઇન્ટ સમબડી એઝ અ ટેકનિકલ એડવાઇઝર. એટલે એમણે પૂછ્યું કે કોને કહી શકાય. દેન હી કેમ ટુ નો અબાઉટ ગોવર્ધન પાંચાલ દાદા, કે હી કેન બી યોર ટેકનિકલ એડવાઇઝર. એટલે દાદાને એમણે બોલાવ્યા અને એમને એપોઇન્ટ કરી દીધા કે યુ આર માય ટેકનિકલ એડવાઇઝર. દાદાએ માત્ર શૂટિંગ વખતે હાજર રહેવાનું, ખુરશીમાં બેસીને જોવાનું કે જે કંઈ શૂટ થાય છે એની ઓથેન્ટિસિટી કેટલી છે. એવા કિસ્સાઓ બન્યા છે એના શૂટિંગ દરમિયાનમાં ગાંધી ફિલ્મના. એ ખરેખર મજા પડી જાય તમને જાણીને. એક વખત બેન કિંગ્સલે જે ગાંધીનો મેઇન રોલ કરે છે એમાં ફિલ્મમાં, એ જતા હતા, એનું શૂટ ચાલુ હતું, એનો શોટ ચાલુ હતો. તો દાદાએ રોકાવીને કહ્યું કે મિસ્ટર કિંગ્સલે કામ ક્યાં? એટલે કિંગ્સલે એમની પાસે ગયા, યસ પાંચાલ સર. તો દાદાએ કહ્યું કે આઈ ડુ નોટ રિમેમ્બર
ગાંધીજી ગોઈંગ ટુ એની ટેમ્પલ વિથ ફૂટવેર. યુ આર વેરિંગ અ ફૂટવેર એન્ડ યુ આર ગોઈંગ ટુ અ ટેમ્પલ. એટલે તરત જ બેન કિંગ્સલે ને ચમકી ગયું. એને કહ્યું કે આઈ એમ સો સોરી મિસ્ટર પાંચાલ, આઈ શુડ હેવ રિમૂવડ માય ફૂટવેર. એમણે ત્યાં ફૂટવેર રિમૂવ કરીને પછી શોટ આપ્યો. એવા જ એક બે બીજા દાખલા શૂટિંગ દરમિયાનમાં થયેલા. જલિયાવાલા બાગના શૂટિંગમાં જનરલ ડાયરે જ્યારે ઓર્ડર આપ્યો કે 303 જેવી મોટી ગન એનાથી તમે શૂટ કરો, ને દાદા ત્યાં બેસીને જોતા હતા, શૂટિંગ ચાલતું હતું, શોટ લેવાતો હતો. દાદાએ રોક્યું, એમને કહ્યું કે there is something wrong with the gun which you are using. એટલે એમણે બતાવવામાં આવી. એટલે દાદાએ કહ્યું કે આની લંબાઈ 3 ઇંચ વધારે છે. જેટલી ગન તમે યુઝ કરો છો એ તે સમયમાં જે ગન હતી એને યુઝ થતી હતી એના કરતાં 3 ઇંચ વધારે છે. પછી એની ઓથેન્ટિસિટી તપાસવામાં આવી, એના ફોટોગ્રાફ્સ વગેરે મંગાવવામાં આવ્યું, તો દાદાની વાત સાચી નીકળી. એટલે આવા અનેક અનુભવો રિચર્ડ એટનબરોને થયેલા, ને દાદાએ એમને અનેક જગ્યાએ એની ઓથેન્ટિસિટીનો ખ્યાલ આપેલો. અને હી વોઝ અમેઝડ. એટનબરો વોઝ અમેઝ કે આ એક વ્યક્તિ, આટલી ઘરડી વ્યક્તિ, અને આપણને બેસીને આટલી સરસ સલાહ આપે છે અને આપણને બચાવે છે કેટલી બધી જગ્યાએથી. સો દેટ વોઝ પાંચાલ દાદા. અને મેં તમને કહ્યું તેમ એમણે માત્ર 3 સંસ્કૃત નાટકો કર્યા અને ભારતના સંસ્કૃતના વિદ્વાનોમાં છવાઈ ગયેલા. એમનો ગુજરાત અને ગુજરાતી પ્રત્યેનો પ્રેમ કેવો એના વિશે દિનકરભાઈ ભોજક નોંધે છે. દાદા ઘણીવાર મને કહેતા, આ એમના શબ્દો છે દિનકરભાઈના, દાદા ઘણીવાર મને કહેતા કે જયશંકરભાઈ એટલે જયશંકર સુંદરીનો ફોટો મને આપો. ગુજરાતના પ્રતિનિધિ તરીકે મારે તેમનો ફોટો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મૂકવો છે. વિચાર કરો, કોઈએ પણ આ રીતે વિચાર્યું છે? એ ગુણિયલ નાટ્ય પુરુષ આ ચેતનાના યાત્રી હતા. એમને ગુજરાત અને ગુજરાતીઓ માટે અદમ્ય પ્રેમ. અને છેલ્લે મારા મિત્ર, વડીલ સ્કોલર મહેશભાઈ ચંપકલાલ નોંધે છે કે ગુજરાતની રંગભૂમિને દેશ વિદેશમાં ગાજતી કરવામાં જેટલો ફાળો ચંદ્રવદન મહેતા અને જશવંત ઠાકરનો છે તેટલો જ ગોવર્ધન દાદાનો પણ છે. તે વાત ગુજરાતની પ્રજા ભૂલી ગઈ છે. ગંગા અને જમનાની જેમ પ્રગટપણે નહીં, પણ સરસ્વતીની જેમ અદ્રશ્ય રહીને, લોક પ્રસિદ્ધિથી અળગા રહીને તેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે. 1996માં એક રોડ એક્સિડન્ટમાં દાદા દિવંગત થયા. અસ્તુ. 5 વર્ષ સતત મેં એમની સાથે કામ કર્યું, અનેક અનુભવો મેળવ્યા, અને એ અનુભવ પરથી આજે હું સંસ્કૃત થિયેટરનું જે કંઈ પણ કામ કરી શકું છું તે એમને આભારી. થેન્ક યુ સો મચ. હવે મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય તો કહેજો. બકુલભાઈ લખે છે કે બસ તમે તેમના વિશે સવિગત લખો. બકુલભાઈ, હા, એ પ્રોજેક્ટ છે જ મારો, અને હું ચોક્કસ લખવાનો છું. વિધિન નેક્સ્ટ કમિંગ ફ્યુ મંથ્સ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ અબાઉટ હિમ ઇન અ ડિટેલ. ખૂબ મોટો એક આર્ટિકલ કરવા માંગુ છું,
અને આઈ વિશ કે તમારા સુધી, તમારા બધા સુધી એ પહોંચે. અને મિત્રો, હું જતા જતા તમને એક બહુ જ ક્રૂડ રીતે દાદાનો એક ફોટોગ્રાફ બતાવવા માંગુ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, નહીં તો હું દાદાના અનેક ફોટોગ્રાફ બતાવવા માંગતો હતો. પણ એનીવે, હું એક ફોટોગ્રાફ તો દાદાનો તમને ચોક્કસ બતાવું છું. એ હંમેશા જીવંત છે. સંસ્કૃત નાટકો એ આપણા નાટકો છે, આપણી સંસ્કૃતિ છે અને હંમેશા જીવંત છે. અમે કોઈ દિવસ એવું માનતા નથી કે સંસ્કૃત નાટકો આર્કાઇવલ માટે છે. અને દાદા પણ એ જ માનતા હતા કે એ આપણી ધરોહર છે અને એ લાઈવ છે. સંસ્કૃત નાટકો એ આપણી કલા છે, આપણી ધરોહર છે. સો લેટ અસ ફિનિશ ધીસ સેશન. ભવિષ્યમાં ફરીથી ક્યારેક મળીશું. થેન્ક યુ સો મચ. હું આ ક્ષણે ફરીથી કોકોનટ થિયેટરના તમામ મિત્રોનો આભાર માનું છું. અને બકુલભાઈ, તમને મારો ફોન નંબર મિસ્ટર ભૂતા પાસેથી મળી જશે. ઇવન દેન ઇફ યુ વોન્ટ, રાજેશભાઈ, થેન્ક યુ સો મચ, રાજેશ દાણી. મારો ફોન નંબર જો તમને અત્યારે લખવામાં ઇન્ટરેસ્ટ હોય તો અત્યારે લખાવી દઉં. મારો નંબર છે 9327741708. 9327741708. થેન્ક યુ સો મચ વન્સ અગેન. કોકોનટ થિયેટરનો હું આભારી છું મને એક અવસર આપવા માટે. અને ભવિષ્યમાં આપણે ચોક્કસ મળીશું. થેન્ક યુ વન્સ અગેન. Thank you.